નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ। આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે અને નવા એક ટોપિકની સાથે। વિડીયોની અંદર આજે આપણે મિત્રો વાત કરીએ તો ખેડૂત મિત્રોના એવા પ્રશ્ન હતા કે ઘઉંની જે ખેડૂત ખેતી કરે છે તે ઘઉં છે તે મિત્રો પીળા પડી જાય છે, એટલે કે પીળા કલરના આખા ઘઉં થઈ જાય છે। તે માટે મિત્રો નીલા કલરના ઘઉં કરવા માટે મિત્રો શું કરવું જોઈએ એ વિશે આપણે વાત કરવાની છે। તો મિત્રો વિડીયોની અંદર મિત્રો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। ચાલો તો આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ। ઘઉં મિત્રો છે તે પીળો પડવાઈ જવાનો લીધે છે તે મિત્રો ઘઉં છે તે મિત્રો વિકાસ થતો નથી ને તે છે તે મિત્રો સારો એવાની અંદર પાક પણ આવતો નથી। તો મિત્રો તમારે છે તે 50 થી 100 રૂપિયાના ખર્ચ કરવાથી મિત્રો તમને 3 દિવસની અંદર 100% રિઝલ્ટ મળશે એ વિશે આપણે વાત કરવાની છે। પ્રતિ હેક્ટર ની અંદર મિત્રો તમારે જે હું કહું છું એ માત્ર તમારે વાપરવાની રહેશે, પ્રતિ હેક્ટર ની અંદર માત્ર વાપરવાની રહેશે। જે મિત્રો છે તે 1 કિલો જે મિત્રો આપણે યુરિયા વાપરીએ છીએ એ મિત્રો તમારે થોડો યુરિયા લેવાનો રહેશે। ઝીનો યુરિયા આવે છે એ મિત્રો તમારે 1 કિલો લેવાનો રહેશે। પછી મિત્રો 33% વાળો જે મિત્રો ઝીંક આવે છે એ મિત્રો તમારે 500 ગ્રામ લેવાનો રહેશે। પછી મિત્રો છે તે ફોસ્ફરસ સલ્ફેટ 19% વાળો છે એ પણ મિત્રો તમારે 500 ગ્રામ લેવાનો રહેશે। ને 500 ગ્રામ જે મિત્રો આપણે ચૂનો હોય છે કાલી ચૂનો એ મિત્રો તમારે ચૂનો લેવાનો રહેશે। આ વસ્તુ છે મિત્રો તમારે સાંજે છે તે મિત્રો પાણીની અંદર ઓગાળવાની રહેશે, એટલે કે પાણીની અંદર છે તે મિત્રો 4 વસ્તુ મિશ્રણ કરી અને સાંજે મિત્રો તમારે ઓગાળી દેવાની રહેશે। અને સવારની અંદર સવારમાં 10-11 વાગે ત્યારે મિત્રો તમારે સ્પ્રે કરી લેવાનું રહેશે। એટલે મિત્રો તમારે છે તે મિત્રો જે પંપની અંદર આવે એ માત્રાની અંદર મિત્રો તમારે સ્પ્રે કરી લેવાનું રહેશે। જે હેક્ટરની અંદર જેટલા મિત્રો પંપ આવે એ રીતે વિભાજન કરીને આ દવા કઈ એ પ્રમાણે મિત્રો તમારે સ્પ્રે કરી લેવાનું રહેશે। જે મિત્રો 3 દિવસ થશે તેની અંદર મિત્રો તમને છે એકદમ મિત્રો લીલાછમ મિત્રો તમને છે તે ઘઉં દેખવા લાગશે। પછી મિત્રો તેની અંદર વિકાસ અને વૃદ્ધિની અંદર પણ મિત્રો વિકાસ થશે। તેની જે મિત્રો જાડાઈ છે એટલે કે મિત્રો એક કુળ છે પણ તેની અંદરથી નવા કૂપળા પણ ફૂટવા લાગશે। અને જે મિત્રો ઊભી આવે છે જે ઘઉંની ઉપર લઈ પાક જે મિત્રો ઘઉંના દાણા બેસે છે એ પણ મિત્રો તમને મોટી બેસવા લાગશે। આવા દરરોજના વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મુરલીધર।